નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પારિભાષિક શબ્દો વિશે વાત કરીશું. તો મિત્રો, અવારનવાર તમે આ શબ્દો સાંભળ્યા હશે. ઘણા બધા મિત્રોને આ શબ્દના અર્થ ખબર હશે અને ઘણા બધાને ખબર પણ નહીં હોય. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ શબ્દ છે એડલ્ટ ફ્રેન્ચાઇઝ. આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે. તો એનો અર્થ થશે પુખ્ત મતાધિકાર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ કે મહિલા જાતિ, ધર્મ, મિલકત કે વર્ણના ભેદભાવ વગર ચૂંટણીમાં મત આપવાનો અધિકાર, તેને એડલ્ટ ફ્રેન્ચાઇઝ કહેવામાં આવે છે. ત્યારબાદ એફિડેવિટ. આ શબ્દ પણ તમે ઘણી વખત જે આપણી કચેરીઓ છે ત્યાં તમે સાંભળ્યો હશે. તો મિત્રો, એફિડેવિટ શબ્દનો અર્થ થશે કોર્ટના કાનૂની કામ માટે કરવામાં આવતું સોગંદનામું. ત્યાર પછીનો શબ્દ છે એક્સાઇઝ ડ્યુટી. આ શબ્દ પણ તમે ઘણી વખત સાંભળ્યો હશે. તો આનો મતલબ થશે દેશના આંતરિક ઉત્પાદન પર લેવાતી જકાત, તેને એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવે છે. ત્યારબાદ એજન્ડા. તો એજન્ડાનો અર્થ થશે સભામાં ચર્ચવાના મુદ્દાઓની અધિકૃત નોંધ. ત્યારબાદ એન્ટીબાયોટિક્સ. તો આ શબ્દનો અર્થ થશે જીવાણુ વિનાશક દવાઓ. તમે દવાખાનાની અંદર આ શબ્દ સાંભળ્યો હશે. ત્યારબાદ ઓટોક્રેસી એટલે કે આપખુદી. તો આ શબ્દનો અર્થ થશે એક જ વ્યક્તિનો રાષ્ટ્રની બધી જ સત્તા પર કાબુ. ત્યારબાદ ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ. તો વિધાનસભા કે લોકસભાની બેઠક ચાલુ ન હોય ત્યારે સત્તા સ્થાનોથી જે બહાર પાડવામાં આવતા હુકમને વટહુકમ અથવા તો ઓર્ડિનન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ એમનેસ્ટી. એનો અર્થ થશે કાયદાનો ભંગ કરનાર લોકોને આપવામાં આવતી માફી. ત્યારબાદ એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ શબ્દ પણ તમે સાંભળ્યો હશે. તો એનો અર્થ થશે વાંધો નહીં તેવો નિર્દેશ કરતું જવાબદાર વ્યક્તિનું પ્રમાણપત્ર, તેને એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કહેવામાં આવે છે. ત્યારબાદનો શબ્દ છે કર્ફ્યુ. આ શબ્દ પણ તમે જમ્મુ કાશ્મીરના મુદ્દા પર ઘણી વખત સાંભળ્યો હશે. તો એનો અર્થ થશે અશાંતિ કે ભયના સમયે નાગરિકને ઘર બહાર નહીં નીકળવાનો સરકારી આદેશ, તેને કર્ફ્યુ કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વોરન્ટાઇન. આપણે અત્યારે જે શબ્દ સાંભળી રહ્યા છીએ, કારણ કે આજે કોરોનાની આ મહામારી આવી છે ત્યારે આપણે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો ક્વોરન્ટાઇન શબ્દનો અર્થ થશે ચેપી રોગ ન ફેલાય તે માટે પરદેશથી આવતા વાહનને બંદરેથી દૂર રાખવાનો સમય, તેને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વોટા. આ ક્વોટા શબ્દનો અર્થ થશે સંસ્થા કે સરકાર તરફથી અપાતો ચોક્કસ વસ્તુનો ચોક્કસ પુરવઠો. ત્યારબાદ કલમ 144. તો એનો અર્થ થશે અશાંતિના સમયમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને, આ મારે ભૂલ છે, તમે વ્યક્તિઓ સમજજો. તો 4 કે તેથી વધુ વ્યક્તિઓને એકત્ર ન થવા દેવાની સૂચના આપતો સરકારી આદેશ, તેને કલમ 144 કહેવામાં આવે છે. ત્યારબાદ કસ્ટમ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી એટલે પરદેશથી આયાત થતા માલ પર લેવાતી જકાત, તેને કસ્ટમ ડ્યુટી કહેવામાં આવે છે. ત્યારબાદ કાસ્ટિંગ વોટ એટલે કે વિવાદાસ્પદ મુદ્દા પર બંને જૂથોમાં સરખા મત વહેંચાઈ જતા મુદ્દાના નિર્ણય માટે પ્રમુખ કે ચેરમેનનો નિર્ણાયક મત, તેને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કોલ્ડ વોર. આ શબ્દ બે કે વધારે રાષ્ટ્રો વચ્ચે દેખાતી શાંતિ, આંતરિક રીતે દુશ્મનાવટ પરિસ્થિતિ સર્જાય, તેને કોલ્ડ વોર કહેવામાં આવે છે. ત્યારબાદ ટ્રેડમાર્ક. તો આ શબ્દનો અર્થ થશે રજીસ્ટર કરાવેલ માલ ઉત્પન્ન કરવાનો અબાધિત હક, તેને ટ્રેડમાર્ક કહેવામાં આવે છે. ત્યારબાદ ટ્રેડ યુનિયન. એનો અર્થ થશે મજૂરોના હિતોનું રક્ષણ કરતો
કામદારોનો રજિસ્ટર્ડ સંઘ, તેને ટ્રેડ યુનિયન કહેવામાં આવે છે. ત્યારબાદ ડિક્ટેટરશિપ એટલે કે સરમુખત્યારશાહી, તો પ્રજાની ઈચ્છા વિરુદ્ધ વ્યક્તિ કે પક્ષની એક હતું અમર્યાદિત શાસન પદ્ધતિને ડિક્ટેટરશિપ અથવા તો સરમુખત્યારશાહી કહેવામાં આવે છે. ત્યારબાદ ડેમોક્રેસી એટલે કે લોકશાહી, તો આ શબ્દનો અર્થ થશે લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી સરકારને ડેમોક્રેસી અથવા તો લોકશાહી કહેવામાં આવે છે. ત્યારબાદનો શબ્દ છે તખતી ધરા, તો એનો અર્થ થશે દુશ્મનના હાથમાં આવતા પહેલા પોતાની જમીન ઉજ્જડ કરવાની રાષ્ટ્રીય નીતિ, તેને તખતી ધરા કહેવામાં આવે છે. ત્યારબાદ પાર્લામેન્ટ એટલે કે પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિઓની વહીવટ ચલાવવા માટેની સભા, રાષ્ટ્રને લગતા કાયદાઓ ઘડે અને વહીવટ પર દેખરેખ રાખે, તેને પાર્લામેન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ પોલિંગ બૂથ, એનો અર્થ થશે મતદાન માટેનું નિયત થયેલું મતદાન મથક, તેને પોલિંગ બૂથ કહેવામાં આવે છે. ત્યારબાદ પોઈન્ટ ઓફ ઓર્ડર, તો નિયમ, કાયદાઓ કે બંધારણના આંટીઘૂંટી કે ગૂંચના ઉકેલ માટે સભ્ય તરફથી ઉભો કરવામાં આવતો કાનૂની મુદ્દો, તેને પોઈન્ટ્સ ઓફ ઓર્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ ફિફ્થ કોલમ એટલે કે પાંચમા કતારિયા, તો આ શબ્દનો અર્થ થશે સ્વપક્ષમાં રહી દુશ્મનને મદદ કરનાર વ્યક્તિ, તેને ફિફ્થ કોલમ અથવા તો પાંચમા કતારિયા કહેવામાં આવે છે. ત્યારબાદ ફંડામેન્ટલ રાઇટ્સ, આ શબ્દનો અર્થ થશે બંધારણ દ્વારા નાગરિકને આપવામાં આવેલ મૂળભૂત હક. ત્યારબાદ ફર્સ્ટ એઇડ એટલે કે પ્રાથમિક સારવાર, તો આ શબ્દનો અર્થ થશે અકસ્માત થતા અધિકૃત ડોક્ટરની મદદ મળે તે પહેલા કરવામાં આવતી સારવાર, તેને ફર્સ્ટ એઇડ એટલે કે પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. ત્યારબાદ ફોર્થ એસ્ટેટ એટલે કે વર્તમાન પત્રની શક્તિ ધ્યાનમાં લઈને તેને માટે આ શબ્દ યોજાયો છે. ત્યારબાદ બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી, તો આ શબ્દનો અર્થ થશે સંજોગવશાત ખાલી પડેલી બેઠક પૂરવા માટે ફરીથી થતી ચૂંટણી, તેને બાય ઇલેક્શન કહેવામાં આવે છે. ત્યારબાદ બફર સ્ટેટ એટલે કે બે મોટી સત્તાઓ વચ્ચે આવેલું નાનું તટસ્થ રાજ્ય અથવા તો રાષ્ટ્ર. ત્યારબાદ માર્શલ લો એટલે કે લશ્કરી કાયદો, તો એનો અર્થ થશે સામાન્ય કાયદાઓનો અમલ મોકૂફ રાખવી, આ કાયદાથી રાષ્ટ્રની વ્યવસ્થા લશ્કરી માણસો સંભાળે તેવી સ્થિતિ, તેને માર્શલ લો અથવા તો લશ્કરી કાયદો કહેવામાં આવે છે. ત્યારબાદ મિસા એટલે કે સલામતી ધારો, તો કોઈ પણ કારણ આપ્યા સિવાય દેશની સલામતી માટે વ્યક્તિ અવરોધક છે તેવું લાગે તો તેને પકડી શકાય તેવો કાયદો, તેને મિસા એટલે કે સલામતી ધારો કહેવામાં આવે છે. ત્યારબાદ મેનિફેસ્ટો એટલે કે જાહેરનામું, તો એનો અર્થ થશે દેશની સામાન્ય ચૂંટણીમાં પક્ષ તરફથી પોતાની રાજકીય નીતિનો પરિચય કરાવવા પ્રસિદ્ધ થતું નિવેદન, તેને મેનિફેસ્ટો અથવા તો જાહેરનામું કહેવામાં આવે છે. ત્યારબાદ નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણ, તો આ શબ્દનો અર્થ થશે કોઈ પણ ઉદ્યોગની તમામ માલિકી રાષ્ટ્રની બને, તેને નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ રોસ્ટર, તો રોસ્ટર એટલે નોકરીમાં નિમણૂક અને પ્રમોશન વખતે અનામત બેઠકોના ક્રમ નક્કી કરતી યાદી, તેને રોસ્ટર કહેવામાં આવે છે. ત્યારબાદ વીટો, વીટો એટલે રજૂ થયેલા કાયદાને અથવા લેવાયેલા નિર્ણયને નકારવાનો હક, તેને વીટો કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્લોર ક્રોસિંગ એટલે કે એક પક્ષનો સભ્ય પોતાના સ્વાર્થ માટે અન્ય પક્ષમાં ચાલ્યો જાય, તેને ફ્લોર ક્રોસિંગ કહેવાય છે. ત્યારબાદ ઇન્ટરપોલ, તો ઇન્ટરપોલ એટલે આંતરરાષ્ટ્રીય ગુનેગારોને પકડવા માટેની ફોર્સ, જેને ઇન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન કહે છે. ત્યારબાદ કોપીરાઇટ એટલે
સંગીત, કલા, સાહિત્ય જેવી લલિત કલાઓના મૌલિક સર્જનનું અનુકરણ અન્ય લાભ માટે કરે તેની સામે કાનૂની રક્ષણ તેને કોપીરાઇટ કહેવામાં આવે છે. ત્યારબાદ પાસપોર્ટ તો દેશના નાગરિકને પરદેશ જવા માટે આપવામાં આવતો સત્તાવાર પરવાનો તેને પાસપોર્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ વિઝા. વિઝા એટલે સ્વદેશ છોડી પ્રદેશમાં હંગામી પ્રવેશ મેળવવા માટેનો પરવાનો તેને વિઝા કહેવામાં આવે છે. ત્યારબાદ એસાઇલમ. એસાઇલમ એટલે યુદ્ધના સમયે વિદેશી નાગરિકોને અપાતું ખાસ રક્ષણ તેને એસાઇલમ કહેવામાં આવે છે. ત્યારબાદ પેટન્ટ રાઇટ્સ એટલે પોતે કરેલ શોધનું ઉત્પાદન કરવાનો શોધકને આપવામાં આવતો અબાધિક હક તેને પેટન્ટ રાઇટ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ શ્વેતપત્ર. તો શ્વેતપત્ર એટલે વિવાદાસ્પદ મુદ્દા અંગેના પુરાવાઓ સરકાર મૂળ સ્વરૂપમાં રજૂ કરે છે તેને શ્વેતપત્ર કહેવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે અવારનવાર સાંભળવામાં આવતા કેટલાક જે શબ્દો છે તેને આપણે આ વિડીયોની અંદર વાત કરી, તેનો અર્થ આપણે જોયો. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.